નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 11 એનું સ્વાધ્યાય 11.1 અને 11.1ની અંદર ત્રીજો લેક્ચર છે, જેનો પ્રશ્ન 5 અને 6 નું સોલ્યુશન આપણે જોવાના છીએ. આગળના લેક્ચરની અંદર આપણે 1 થી 4ના દાખલાનું સોલ્યુશન જોયું, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી જશે. તો વધારે સમય ન લેતા ચાલુ કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, 5મા દાખલાની રકમ છે કે જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર હોય એવો શંકુ. અહીંયા એક શંકુ છે. પહેલા સૌપ્રથમ આપણે એક કલર સિલેક્ટ કરી લઈશું અને ત્યારબાદ દાખલાના ગણવાની શરૂઆત કરશું. આ શંકુ છે. એક જ મિનિટ, લાઇટ કલર લેવો પડશે. આઈ થિંક તમને દેખાશે નહીં. ચલો, લાઇટ કલરની અંદર આપણે લઈ લઈશું કેસરી કલર અથવા તો રેડ કલર. આ જે શંકુ છે, ઓકે, આ શંકુની અંદર આ છે એ ઊંચાઈ છે અને આ છે એ શંકુની ત્રિજ્યા છે. આ છે એ ત્રાંસી ઊંચાઈ છે. તમને શંકુની અંદર ઊંચાઈ, ત્રાંસી ઊંચાઈ એ ખબર પડવી જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે શું કરશું, તો અહીંયા માપ લખી નાખું છું. આ કેટલું છે? 8 મીટર. આ કેટલી આપેલી છે? ત્રિજ્યા 6 મીટર. તો એલ મળી જાય. અને એલ છે એ કયા સૂત્રની મદદથી મળશે તમને? તો કે પાયથાગોરસના સૂત્રની મદદથી. સૌપ્રથમ અહીંયા તમારે સાઈડમાં લખવું પડશે. શું લખશો તમે? તો કે સાહેબ તમે લખો એ. તો હું અહીંયા એવું લખીશ કે શંકુની ઊંચાઈ અને કાઉન્સમાં h લખવાનું. ખબર પડે છે? 8 મીટર. કેમ? કારણ કે ઉતાવળમાં કદાચ ને આ ઊંચાઈ છે, જો ત્રાંસી ઊંચાઈ લેવા જશે તો તમારો દાખલો છે એ ખોટો પડશે. બીજું તમને શું આપેલું છે અહીંયા? તો પાયાની ત્રિજ્યા. તો શંકુના પાયાની ત્રિજ્યા, અને ત્રિજ્યાને કેના વડે દર્શાવે વિદ્યાર્થી મિત્રો? r વડે. તો ત્રિજ્યા બરાબર 6 મીટર. ઓકે. ત્યારબાદ તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી કેટલી તાડપત્રી જોઈએ? પહેલાં તો આપણે એલ મેળવી લઈએ. અહીંયા તો પાયથાગોરસનો નિયમ તમે લગાડો તો શંકુની ત્રાંસી ઊંચાઈ એલનો વર્ગ એટલે કર્ણનો વર્ગ બરાબર એચનો વર્ગ વત્તા આરનો વર્ગ. અહીંયા એચ કેટલા છે તમારી પાસે? તો કે 8 મીટર છે. તો 8 મીટરનો વર્ગ વત્તા ત્રિજ્યા કેટલી છે તમારી પાસે? 6 મીટર છે. તો 6 મીટરનો વર્ગ. 8નો વર્ગ 64 થાય. તો 64 મીટર. અને મીટરનો વર્ગ વત્તા 6નો વર્ગ 36 અને મીટરની 2 ઘાત છે એટલે મીટરનો વર્ગ. તો અહીંયા તો એલનો વર્ગ જ રહેશે બધે. આ તમારે ભૂલવાનું નથી. ત્યારબાદ આગળ હજી જુઓ તો એલનો વર્ગ બરાબર આ બંનેનો સરવાળો કરે તો 100 મીટરનો વર્ગ. આવું થશે. આ એલનો વર્ગ છે બરાબરની આ બાજુ જશે તો વર્ગમૂળ થઈ જાય. તો એલ બરાબર વર્ગમૂળની અંદર 100 મીટરનો વર્ગ. હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો? એલ બરાબર અહીંયા 10 અને અહીંયા મીટર. તો 10 મીટર છે એ તમને એલની કિંમત મળે છે. 100નું વર્ગમૂળ 10 થાય. મીટરના વર્ગનું વર્ગમૂળ છે એ મીટર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એલની કિંમત મળી તો આસાનીથી તમને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે. તો અહીંયા સાઈડમાં હું દોરું છું, તમે નીચે લખું છું, તમે નીચે લખજો. શંકુની વક્ર સપાટીનું એટલે કે વસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે પાય આર એલ. પાયની કિંમત જો તમને આપી હોય 3.14 તો લેવાની હોય. તો અહીંયા તમને કાઉન્સની અંદર આપેલી છે. તો તમે પાયની કિંમત કેટલી લેશો વિદ્યાર્થી મિત્રો? 3.14. તો 3.14 એને ગુણ્યા આર. આર કેટલા છે તમારી પાસે? આર છે 6 મીટર. તો 6 મીટર એને ગુણ્યા એલ. એલ કેટલા મળ્યા? 10 મીટર. તો 10 મીટર. ચાલો અહીંયા પોઈન્ટ દૂર કરો તો 314 છેદમાં આ 3 છે. 314 છેદમાં કેટલા થશે? 100. કારણ કે પોઈન્ટ પછી 2 અંક છે. એને ગુણ્યા 6 મીટર ગુણ્યા 10 મીટર. હવે આ 10 મીટર છે, એમાંથી આ 10 એટલે 1 0 ઉડી જશે. અહીંયા 6 વધ્યા. 6 ગુણ્યા 314 કરો. તો અહીંયા આપણે સાઈડમાં કરી લઈએ. 314 ગુણ્યા 6. ચાલો 6 ચોક 24. 24 તો ચોગડો વધી 2. 6 એકા 6 ને 2 8. 6 તેરી 18. તો કેટલા થશે? 1884.
તો 1884 છેદમાં 10 છે, અને અહીંયા મીટર અને આ મીટર એ બેનો ગુણાકાર એટલે મીટરનો વર્ગ થઈ જાય. તમે પોઈન્ટ કાપો વિદ્યાર્થી મિત્રો, તો પોઈન્ટ કાપીને તમારો જવાબ થશે 1884.4 અને મીટર સ્ક્વેર. આ તમને શું મળ્યું તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ છેદમાં 1 જ 0 છે એટલે પોઈન્ટ પછી 1 અંક આવવો જોઈએ. તો તમને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા મળે છે 188.4 મીટરનો વર્ગ. તો આમ શંકુની વક્ર આમ કેટલા મીટર સ્ક્વેર તાડપત્રીની જરૂર પડે વિદ્યાર્થી મિત્રો? તો આમ આપણને 188.4 જેટલા મીટર સ્ક્વેર તાડપત્રીની જરૂર પડશે. તો અહીંયા નીચે લખવાનું તમારે. આમ કેમ? તો કે આમ 188.4 મીટર સ્ક્વેર તાડપત્રીની જરૂર પડશે. ઓકે, આ તમને ન દેખાય તો તમે તમારી રીતે લખજો. હું બોલું છું, હજી એકવાર બોલી જાઉં છું કે આમ 188.4 મીટર સ્ક્વેર તાડપત્રીની જરૂર પડશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ શું કહે છે તો કે અહીંયા તમે રકમમાં વાંચો તો રકમમાં એવું કહે છે કે 3 મીટર સ્ક્વેર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે, અને માની લો કે સિલાઈ માપ અને કૂપમાં થતા બગાડમાં 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. જેટલી તમને તાડપત્રી 3 મીટર સ્ક્વેર પહોળી હોય એટલી જરૂર પડે, એમાંથી હજી 20 સેમી વધારવાની છે. અહીંયા જો બધાય માપ છે એ તમને મીટરમાં આપેલા છે, આ એક માપ સેમીમાં આપેલું છે, તો આપણે સેમીને મીટરમાં ફેરવી દઈશું. ઓકે, તો સૌ પ્રથમ આપણે અહીંયા કલર સિલેક્ટનો ઓપ્શન છે એમાં જઈને કલર સિલેક્ટ કરી લઈશું. ઓકે, ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરશું. તો અહીંયા જુઓ, જે તમને અહીંયા નીચે મુદ્દો ન દેખાતો તો અહીં લખી દઉં છું કે આમ 188.4 મીટર સ્ક્વેર તાડપત્રીની જરૂર પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જુઓ આપણને કેટલા મીટર સ્ક્વેર 188.4 મીટર સ્ક્વેર. માનો કે તાડપત્રીને તમે સીધી કરો તો આ રીતના હોય તાડપત્રી, અને આ તાડપત્રી છે એનું ક્ષેત્રફળ એટલે કુલ કેટલું છે 188.4 મીટર સ્ક્વેર. આની લંબાઈ કેટલી છે તો લંબાઈ નથી ખબર આપણને. પહોળાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો પહોળાઈ 3 મીટર તમને રકમની અંદર કીધું છે. ઓકે, ચાલો, તો આવી કેટલા મીટર સ્ક્વેર તાડપત્રીની જરૂર પડશે? તો અહીંયા આકાર છે લંબચોરસ બનશે, તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો, તો અહીંયા લંબાઈ કેટલી છે નથી ખબર, તો L, અને પહોળાઈ B કેટલી આપેલી છે તમને? 3 મીટર, તો 3 મીટર. અને અહીંયા જે ક્ષેત્રફળ છે તાડપત્રીનું ક્ષેત્રફળ છે એ તમને આપેલું છે કેટલું? તો કે 188.4 અને મીટર સ્ક્વેર. અહીંયા 188.4 મીટર સ્ક્વેર. મારા અંદાજે તમને કલરમાં પ્રોબ્લેમ થતો હોય તો હજી આપણે લાઇટ કરી. ઓકે, ચાલો હવે શું કરશો? તો હવે દાખલાની શરૂઆત કરો. તો આ 188.4 મીટર સ્ક્વેર અને છેદમાં 3 મીટર બરાબર L. આ ભાગાકાર કરો એટલે તમને મળશે. તો સૌ પ્રથમ L બરાબર 1 મીટર ઉડી જશે, 1 પોઈન્ટ દૂર કરો, 1804 છેદમાં 10 ગુણ્યા 3 પોઈન્ટ દૂર કરો. હવે 1804 છે એ 1884 છે, એને ભાગ્યા આપણે 3 કરી નાખીએ. તો 1884 ભાગ્યા 3 કરો તો 3 6 18 0 0 8 ઉપરથી ઉતારો, 3 2 6 2 વધે 3 8 અને 24. તો કેટલો જવાબ મળશે? 628. અને 10 છેદમાં છે એટલે પોઈન્ટ કાપી લ્યો, અને એ એકમ કયો વધ્યો તો અહીંયા મીટર વધ્યા છે, તો મીટર. તો આમ તમને લંબાઈ કેટલી મળે છે? લંબાઈ મળે છે 62.8 મીટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કુલ તાડપત્રીની લંબાઈ છે એમાંથી કાપકૂપ માટે તમને 20 સેમી જેટલી વધારે છે, તો 20 સેમીને આપણે અહીંયા વધારાની વધારાની તાડપત્રીની જરૂરી લંબાઈ
બરાબર. ચાલો વધારાની કેટલી છે 20 સેમી. હવે સેમી ને મીટરમાં ફેરવવા 100 વડે ભાગશો તો મીટર થઈ જશે. તો અહીંયા જીરી કેન્સલ, 2/10 એટલે કેટલા કહેવાય તો કે 0.2 મીટર. તો હજી આપણને જે જવાબ મળે છે એની અંદર આપણે શું કરશું તો કે આને પ્લસ કરી દેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ છે એ તમારું રફ વર્ક છે. ચાલો તો અહીંયા પ્લસ કરીએ તો તાડપત્રીની કુલ લંબાઈ બરાબર તાડપત્રીની કુલ લંબાઈ એક તો 62.8 મીટર હતું, પ્લસ એમાં વધારાની કેટલી તો કે 0.2 મીટર. બેનો સરવાળો કરો તો 70 મીટર તમને મળશે. તો આમ તાડપત્રીની લંબાઈ છે એ 62.8 છે ને, તો 62.8 એટલે 63 થઈ જશે. તો આમ તાડપત્રીની લંબાઈ છે એ 63 મીટર તમને મળે છે. તો લખી નાખવાનું આમ તાડપત્રીની લંબાઈ 63 મીટર થશે. જરૂરી તાડપત્રીની લંબાઈ 63 મીટર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલો છે એનું સોલ્યુશન મેળવીએ. એનું રકમ છે, કઈ રકમ છે તો કે શંકુ આકારના મકબરાની 83 ઊંચાઈ તમને આપેલી છે. કેટલી આપેલી છે અહીંયા જોજો, 83 ઊંચાઈ છે. તો 83 ઊંચાઈ માટે પેલા તો હું શંકુ દોરીશ અહીંયા. ઓકે, આ શંકુમાં 83 ઊંચાઈ ક્યાં વિદ્યાર્થી મિત્રો, આ 83 ઊંચાઈ છે. આ વચ્ચે છે એ ખાલી ઊંચાઈ થશે અને આ ત્રિજ્યા થશે. તો 83 ઊંચાઈ અને પાયાનો વ્યાસ, આ 83 અહીંયા વ્યાસ આપેલો છે. 83 ઊંચાઈ છે તમને 25 મીટર છે. જે આ વ્યાસ આપેલો છે એ વ્યાસનું માપ 14 મીટર છે. ઓકે, બીજું શું આપેલું છે, વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા લેખે કેટલો ચૂનો લગાડવાનો ખર્ચ કેટલો થશે. તો જે આપેલું છે આપણે લખી નાખીએ. સૌપ્રથમ અહીંયા શંકુ આકારના મકબરાની 83 ઊંચાઈને કહેવાય એલ બરાબર કેટલી આપેલી છે તમને 25 મીટર. બીજું શું આપેલું છે તો કે વ્યાસ આપેલો છે. તો મકબરાનો વ્યાસ ડી બરાબર કેટલો આપેલો છે 14 મીટર. અને વ્યાસ ઉપરથી શું મળે તમને ત્રિજ્યા. તો ત્રિજ્યા આર બરાબર 14 મીટરના છેદમાં 2, વ્યાસનું અડધું. તો કેટલી થઈ ગઈ ત્રિજ્યા થઈ ગઈ તમારી 7 મીટર. ઓકે, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે. મેળવી નાખીએ તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખવાનું સૌપ્રથમ પાઈ આર એલ. પાઈની કિંમત તમને 3.14 કીધી નથી, તો અહીંયા કેટલી લેશું આપણે 22/7. આર કેટલા છે 7 મીટર, એલ કેટલા છે 25 મીટર. ચલો તો આ 7 ઉડી જશે. 22 × 25 કરશો એટલે 5 અને 0 50 × 11. અહીંયા જુઓ 22 છે અને 11 × 2 કરી નાખો, 2 આની સાથે ગુણી ગયો તો 50 થઈ જાય. 50 × 11 કરો એટલે 550 અને એ મીટર × મીટર એટલે મીટરનો સ્ક્વેર. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો 550 મીટર સ્ક્વેર. હવે 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા હોય તો 550 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા થાય એ આપણે મેળવવાનું છે. તો અહીંયા સાઈડમાં કે નવું પેજ લઈ લઈએ. ચાલો તો અહીંયા મેળવીએ. તો સૌ પ્રથમ અહીંયા શું લખશું તો અહીંયા લખવાનું 100 મીટર સ્ક્વેરનો કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે ₹210. આ છે એ ખર્ચ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો હવે ખર્ચ છે એ મેળવીએ. તો અહીંયા આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર હતા 550 મીટર સ્ક્વેર. ત્યારે કેટલો થાય જોઈએ તો અહીંયા ક્રોસ ગુણાકાર કરો 210 એક જ મિનિટ 201 લખાઈ ગયું છે 201 લખાઈ ગયું છે. સાફ કરી નાખીએ, પાછા ફરીથી પેન લઈ લઈએ. ઓકે ચલો 210 × 550 આ બંનેનો ગુણાકાર કરશો તો પેલા તો 0 0 00 થઈ જશે. 21 × 55 કરી નાખીએ બરાબર ને, એટલે આવી જાય 21 × 55. અહીંયા છેદમાં હજી 100 છે તો 0 0 નહીં થાય તો 0 0 ઉડી જશે.
ઓકે, તો 21 ગુણ્યા 55 કરવાના રહેશે. તો આ છેકી નાખું. ચાલો ને અહીંયા સાઈન કઈ લાગી જશે? રૂપિયાની. 55 એકા 55, 55 દુ કેટલા થાય? તો કે 55 દુ થશે 110. તો 1 1 અને અહીંયા 0 ખબર પડે છે. તો 110 એટલે 1155 રૂપિયા થશે. તો 1155 રૂપિયા. તો આમ કેટલો ખર્ચ થશે? 1155 રૂપિયા. તો તમારે લખવાનું કે આમ ચૂનો કરવાનો કુલ ખર્ચ 1155 રૂપિયા થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બસ આ જ દાખલાનું સોલ્યુશન હતું, પ્રશ્ન 5 અને 6નું. નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્ન 7 8નું સોલ્યુશન આપણે જોઈશું. થેન્ક યુ.